કે જે બાળપણ અમે લોકોએ જી. અમારા આ જનરેશને ભોગવ્યું કે અમે જે ગેમ્સ રમતા હતા 365 દિવસમાં 270 જેટલા પ્રયોગો ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર હિન્દી અને ગુજરાતી બે ભાષામાં થયા. પદ્મશ્રી હેમુગઢી એની બાયોપિક મારે કરવી છે કે હીરોની ને વિલનની ફાઇટ હોય, હીરો 10-15 જણાને ઉછળી ઉછળીને મારતો હોય, એટલો બધા ઇન્વોલ્વ હોય છે કે એ સીન સમજાવતા એ પોતે રડી પડે ને એમની આંખમાંથી આંસુ નીકળી જાય. જો મેં આટલું બધું ગાંધી કર્યું છે તો એમની 150મી જન્મ જયંતિ નિમિત્તે આઈ શુડ કોન્ટ્રીબ્યુટ સમથિંગ. દેટ વોઝ ધ ફર્સ્ટ ફિલ્મ ઓન ગાંધીજી માય મેન્ટર. યસ. અને એ ઇન્ટરનેશનલી ઘણા બધા ફેસ્ટિવલ્સમાં ફરી પેલા ભાઈ આ બોલ્યા અથવા તો અહીંયા પક્ષી બોલ્યું કે અહીંયા પવન વાયો, કોઈને કોઈ રીતે તમને કુદરત સંકેત આપતી હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. મારી સાથે જે તમને ચહેરો, જે વ્યક્તિત્વ સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે તેમનું નામ દીપક અંતાણી છે. કદાચ એટલે વાર લાગે કે ગાંધી બાપુ, ગાંધીજી તરીકે અઢળક વખત એમને જોયા છે. એ ચાહે ગાંધી ગોડસે એક યુદ્ધ હોય રાજકુમાર સંતોષીની, કે પછી યુગ પુરુષ નામનું પ્લે હોય. એમની સફર બહુ લાંબી રહી છે. એઝ અ ડિરેક્ટર અને રાઇટર તેમની ગોતીલો નામની ફિલ્મ 27મી જૂને રિલીઝ થઈ રહી છે. એ નિમિત્તે અમે મળ્યા છીએ. કેમ છો દીપકભાઈ? સૌથી પહેલાં તો થેન્ક યુ. સિનેમા સાહિત્યમાં બોલાવ્યો બદલ આભાર. શરૂઆત આપણે ગોતીલો વર્તમાનથી કરીએ કે આજે ફિલ્મ આવી રહી છે એના વિશે પહેલાં તો વાત કરો. એવું છે કે મારા એક મિત્ર છે ગૌરાંગ ભાવસાર, યુએસએમાં. એ કોલેજમાં પરફોર્મિંગ આર્ટ્સમાં અમારી સાથે હતા. એ અહીંયા ઇન્ડિયા આવ્યા અને મને મળીને આ સબ્જેક્ટ વિશે વાત કરી કે આપણે આવા કોઈ વિષય ઉપર ફિલ્મ કરવી છે, કારણ કે એમણે ત્યાં આગળ જે પ્રેઝન્ટ જનરેશનમાં મોબાઈલમાં બિઝી હોય ને એ બધું જોયું એટલે એમને એવું થયું કે આપણે કંઈક આવું કરવું જોઈએ. એટલે વિષય તો ગમ્યો, પણ હવે કોઈ પણ વિષયને વાર્તા સાથે વણી લેવું થોડું અઘરું હોય. અને ગુજરાતી ફિલ્મોનું કોમર્શિયલ્સ પણ મિત્ર દાવે મેં એમને કહ્યું કે ભાઈ આ વ્યવસાયની દૃષ્ટિએ બહુ એડવાઇઝેબલ નથી કે તમારે ફિલ્મ કરવી જોઈએ, એટલે ગુમાવવાની તૈયારી હોય તો કરજો, પહેલી વાત તો એ. અને બીજું આ વિષય ઉપર થોડી મહેનત વધારે કરવી પડશે. તો એ એગ્રીડ. અને પછી અશોક ઉપાધ્યાયને ઇન્વોલ્વ કર્યા, બીજા 2-3 રાઇટર્સ સાથે વાત કરી, એના 4-5-6 ડ્રાફ્ટ થયા અને એ રીતે એક સરસ સ્ક્રિપ્ટ બની. અને ગૌરાંગભાઈ અહીંયા હતા ત્યારે જ એમના મગજમાં એમ હતું કે જો આવું આપણામાં એક કેરેક્ટર દાદાનું હોય તો મારી ઈચ્છા છે કે આપણે મનોજ જોશીને લઈએ. ઓકે. અને મનોજ જોશી ઇઝ ગુડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ, એટલે એમનો એપ્રોચ કર્યો અને પહેલી જ વાર એમને આ સબ્જેક્ટ સાંભળીને મજા પડી ગઈ, એટલે એમણે તરત કન્સન્ટ આપી દીધું કે આઈ એમ ઇન. અને પછી બધું સરસ રીતે જોડાતું ગયું. લોકેશન્સમાં અમને એવું હતું કે કેવું લોકેશન મળશે, એટલે અમે 4-5 જિલ્લાઓ ફરવાનું પ્લાનિંગ કરેલું, પણ પહેલી જ વાર સાબરકાંઠા બાજુ નીકળ્યા અને ફરતા આ બામણા ગામમાં ઘૂસ્યા. એમના સરપંચનો એપ્રોચ કર્યો. હવે એ જ દિવસે એ ગામમાં ચોરી થઈ ગયેલી, એટલે હી વોઝ નોટ રિસ્પોન્ડિંગ કે નાના ગામમાં તો બહુ ઓછા લોકો રહે છે, અમુક ઘરો ખાલી છે અને અમે બહારનાને એલાઉ નહીં કરીને એવું બધું. પણ પછી વાતમાંથી વાત નીકળી કે તમે રસિક ત્રિવેદીને ઓળખો, એટલે મેં કીધું કે હા, બહુ સારી રીતે. હવે રસિકભાઈ ફોર્ચ્યુનેટલી એ દિવસે એ જ ગામમાં હતા એમના ઘરના રિનોવેશન માટે, એટલે એમને બોલાવ્યા અને એમણે મારો પરિચય આપ્યો, હું અમને સારી રીતે ઓળખું છું. એટલે એ રીતે અમને લોકેશન પણ સરસ મળી ગયું. એમ બધી વસ્તુ પોઝિટિવ ત્યાં જ થયું છે એ ગામની આજુબાજુ? શૂટિંગ બધું એ જ ગામની આજુબાજુ અને એ જ વિસ્તારની આજુબાજુ થયું છે. અને કદાચ પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં અમુક લોકેશન્સ નવા જોવા મળશે. ગ્રેટ. મનોજ જોશી દાદાના પાત્રમાં છે અને ચંદુ નામનું પાત્ર છે જે બાળકનું છે. હા, રાઈટ. તો ફિલ્મની વાર્તા વિશે જે આપણે કહી શકાય કે ફિલ્મમાં શું છે? મૂળ ફિલ્મમાં વાત એવી છે કે એક પિતાને સંતાનો વગર એકાકી ફીલ થાય છે અને સમહાઉ એક ચંદુ નામનું ઇમેજનરી કેરેક્ટર ના સંપર્કમાં આવે છે અને દે પ્લાન એ સ્ટોરી
કે આપણે તમારા સંતાનોને અહીંયા ગામમાં બોલાવીએ, પણ ગામમાં આવ્યા પછી બધા જ મોબાઈલમાં બિઝી છે, એટલે પછી પાછા બધા સબ પ્લોટ્સના પ્લોટ્સ એ લોકો રચે છે અને અલ્ટિમેટલી ફેમિલી બોન્ડિંગ વધે એ ટાઈપની અંદર વાત છે કે જે અત્યારે દરેક ફેમિલીને કાં તો બાપ અલગ રહેતા હોય, સંતાનો અને પિતા વચ્ચેનું કોમ્યુનિકેશન થોડુંક ઓછું હોય, ત્રણ જનરેશનમાં. એટલે ધારો કે મારે બી મારા સંતાનો સાથેનું કે મારા સંતાનોને એના બાળકો સાથેનું એ મોબાઈલની દુનિયામાં જે બધા ખોવાઈ ગયા છે, સ્ક્રીન ટાઈમ ઓછો કરવાની વાત છે કે જે બાળપણ અમે લોકોએ અમારા જનરેશને ભોગવ્યું કે અમે જે ગેમ્સ રમતા હતા કે અમે જે મજા કરી એ મજાને રિકોલ કરીને અથવા તો એ ગેમ્સને કારણે આપણું જે સ્કિલ ડેવલપમેન્ટ થયું, આપણામાં જે મોરલ અને વેલ્યુઝનો પરિચય થયો, એકબીજાને મદદ કરવાની વાત ને એ બધું, એ કનેક્ટ સોસાયટી સાથેનું કે ફેમિલી સાથેનું કદાચ આજની જનરેશનને થોડું ઓછું છે. તો એ બોન્ડિંગને યાદ કરાવવાની. અને એમાં બાળકો છે એકથી વધારે. હા, એકથી વધારે બાળકો. તો બાળ કલાકારો સાથે કામ કરવું કે એમની પાસે કામ કરાવવું, જે પણ કહો અભિનય, એ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? હા, ફોર્ચ્યુનેટલી મેં પહેલાં થોડુંક કામ કરેલું હતું, બહુ થોડુંક કામ કરેલું હતું. એટલે અમને આ માનવ રાવ જે એટલાન્ટામાં રહે છે અને એ આ ગૌરાંગ ભાવસારને એક ફંક્શનમાં એને ગાતા સાંભળ્યો અને એને એમ થયું કે આ છોકરો સ્માર્ટ છે ને આપણા ચંદુના પાત્ર તરીકે ચાલે એવો છે. સો એને પૂછ્યું કે તને એક્ટિંગમાં રસ છે? સો ઈ સેડ યસ. એનું થોડુંક ઓડિશન ઓનલાઈન મંગાવ્યું અને અમને જેવો જોઈતો હતો એવો જ ચંદુ કુદરતી મળી ગયું. મેં તમને કહ્યું એમ એ બધું ફોર્ચ્યુનેટલી જોડાતું ગયું. પણ અમે એમને કહ્યું કે ભાઈ અમે તો અહીંયાના કોઈને કાસ્ટ કરત ઓડિશન કરીને, તો અમે તમારું ત્યાંથી આવવાનું કન્વિન્સ ને એવું બધું અમે નહીં બેર કરી શકીએ. તો એના ફાધર મધર કે નો પ્રોબ્લેમ, અમને એક સરસ વાત સાથે જોડાવા મળે છે અને એને એક સરસ અનુભવ મળે છે. એટલે એ લોકો એગ્રી થયા, એની રજાઓ ને સ્કૂલ ને બધું એડજસ્ટ થઈ ગયું એ પીરિયડમાં. એટલે એમને એ રીતે માનવ મળ્યો. બીજો એક રોલ એનઆરઆઈ છોકરીનો કરે છે, એમાં પણ એક બે ઓલ્ટરનેટ કાસ્ટિંગ વિચારેલા, પણ સમહાઉ જેના નસીબનું હોય એને મળે એવી રીતે ભવ્યા સિરોહી. એણે બહુ જ સરસ મહેનત, એણે ઘરકામ બહુ સરસ કર્યું હતું, કારણ કે એનઆરઆઈ છોકરી છે એટલે એ પ્રકારના એના ડિક્શન, એની ભાષા એ પ્રમાણેની કરવી પડે બધું, અને એણે બહુ સરસ મહેનત કરી છે અને ખૂબ સરસ પરફોર્મન્સ એણે પણ કર્યું છે. અને ત્રીજું પાત્ર છે એ વિશાલ ઠક્કર. એણે પણ ઘણી બધી વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કરેલું છે. એનું કાસ્ટિંગ, એ છોકરો મારા ધ્યાનમાં ઘણા વખતથી હતો અને ત્રણેય જણાએ ખૂબ સરસ કામ કર્યું છે. મારું શેડ્યુલ જનરલી 8 કલાક કે 12 કલાકથી વધારે નથી હોતું, એટલે બહુ એ લોકોને સ્ટ્રેઇન ન પડે એનું ખાસ ધ્યાન રાખ્યું. બીજું કે આ એનઆરઆઈ છોકરો હતો એટલે અહીંયાની કોઈ ફૂડ કે અહીંયાનું પાણી કે અહીંયાનું કંઈ એને એની હેલ્થ ઉપર અસર ન થાય એનું થોડોક મેં મારી ટીમને કહીને કોન્શિયસલી ધ્યાન રાખેલું, કારણ કે જો એની હેલ્થને અસર થાય તો મારું શૂટિંગ બધું અટકી જાય. પણ એ સો એક્ટિવ અને એને ગામમાં અને બધી ટીમ સાથે ને બધું શૂટિંગનો માહોલ જોવાની ને એટલી બધી એને મજા પડી અને એટલો બધો જેલઅપ થઈ ગયેલો કે અમારે એને કહેવું પડે કે ભાઈ હવે તું આરામ કરી લે, મિત્ર તું થાકી જઈશ. એટલે એ રીતે એમનું જેને કહેવાય કે ટેક કેર. વિશાલના પણ આમ તો ફાધર રાઇટર છે ઋષિકેશ ઠક્કર, પણ એણે અમારે ભરોસે મોકલી દીધેલો. એ સાથે નહોતા રહ્યા, બહુ જ ઓછા સાથે રહ્યા હતા. અને ભવ્યાની સાથે એની મધર હતી, માનવની સાથે પણ એના દાદા હતા, કારણ કે બાળક હોય ત્યારે એની ટેક કેર કરવા માટે એની રિક્વાયરમેન્ટ્સ, એની ઊંઘ, એનું ખાવાનું એ પ્રોપરલી થાય એટલે એક જણ સાથે હોય અમે આગ્રહ રાખતા હોઈએ છીએ. ફિલ્મના પોસ્ટર ઇન્ટરેસ્ટિંગ છે
બાળપણની વાત હોય, લખોટી ને રમતની વાત છે, તો ફિલ્મમાં આમ સ્પેશિયલ શું છે તમે કહી શકો? આમાં એવી ટેગલાઇન રાખી છે કે હેંગ થઈ ગયેલા જીવનને રિચાર્જ કરવાનો ઓટીપી. એટલે આપણે અત્યારે વર્ચ્યુઅલમાં બધા જ છીએ. પછી એ વોટ્સઅપ હોય કે ઇન્ટરનેટ હોય કે સોશિયલ મીડિયા હોય, આપણે વી આર મોર ઇન્ટુ વર્ચ્યુઅલ વર્લ્ડ. એને બદલે એકચ્યુઅલ વર્લ્ડનો પરિચય કરાવવાનો પ્રયત્ન આ ફિલ્મમાં અમે કર્યો છે. દીપકભાઈ, ડિરેક્ટર તરીકે તમારી આ 5મી ફિલ્મ છે, રાઈટ? તો એઝ અ રાઇટર ડિરેક્ટરની તમારી જર્ની વિશે શરૂઆત થઈ, પહેલી ફિલ્મ એઝ અ ડિરેક્ટર તરીકે. મેં દૂરદર્શન અને પછી ઈટીવી છોડ્યા પછી ફોર્ચ્યુનેટલી મને મારી પહેલી ફિલ્મ ભવના ભરતાર મળી. એ વડોદરાની એક એક્ટ્રેસ છે, હિના ઉપાધ્યાય કરીને. હવે થયું એવું કે હિના ઉપાધ્યાય મારી એક વિકીમાં એ વખતે મિની ડીવી ટેપ્સ આવતી હતી અને હું ઈસરોની પેનલ ઉપર હતો. એટલે ઈસરોના પાણીના પ્રોગ્રામ્સ, પાણીની ઓફિસ ગાંધીનગર છે, એટલે ગાંધીનગરના આર્ટિસ્ટને લઈને મેં નાના 1-2 ક્વિકીસ કરેલી. એમાં હિનાને કાસ્ટ કરેલી. એ અમારો પહેલો પરિચય હતો. અને હિનાએ આ પ્રોડ્યુસરને સજેસ્ટ કર્યું કે તમે દીપક અંતાણીને ડિરેક્ટર તરીકે લો. ઓકે. એટલે મેં હિનાને પૂછ્યું કે ભાઈ તે કેમ મારું નામ સજેસ્ટ કર્યું, કારણ કે એને જસવંત ગાંગાણીથી માંડીને બધા ઘણા બધા ડિરેક્ટર્સ એના પરિચયમાં હતા જ. એટલે મને કે મેં તમારી સાથે કામ કર્યું ને, એમાં તમારું શોર્ટ ડિવિઝન એટલું ક્લિયર હતું કે તમે એકનો એક ડાયલોગ બીજા એંગલમાં ફરીથી નથી બોલાવડાયો. એટલે જ્યારે આ ફિલ્મ ફોર્મેટમાં કોઈ પણ ફિલ્મ બનતી હોય ત્યારે ફિલ્મની રીલ બહુ કોસ્ટલી હોય છે. એટલે એ રીલ ઓછી ત્યારે જ વપરાય જ્યારે ડિરેક્ટરનું શોર્ટ ડિવિઝન ક્લિયર હોય. અને એ મેં તમારા ડિરેક્શનમાં માર્ક કરેલું, એટલે મેં તમને આ ફિલ્મ માટે સજેસ્ટ કર્યા. એટલે હું ઓલવેઝ બધાને કહેતો હોઉં છું કે કોઈ પણ પ્રોજેક્ટ નાનો નથી હોતો. યુ નેવર નો કયા પ્રોજેક્ટમાં તમારું કામ કોણ નોટિસ કરે છે અને પ્રોજેક્ટ તમને ક્યાંથી ક્યાં લઈ જશે એ તમને ખબર નથી હોતી એમ. એટલે આ રીતે મારે પહેલી ફિલ્મ મળી. એ ફિલ્મ ફોર્મેટમાં મેં એ વખતે બહુ કામ નહોતું કર્યું. આપણી કેસેટ્સ એ વખતે હાઈ બેન્ડ, લો બેન્ડ, બીટા કેમ ને બધું ચાલતું હતું. ફિલ્મ ફોર્મેટમાં મેં એક એડ ફિલ્મ, એક ડોક્યુમેન્ટરી, એવું નાનું મોટું કામ કરેલું, પણ ફીચર ફિલ્મ નહોતી કરી. એટલે મેં પ્રોડ્યુસરને એટલું જ કહ્યું કે નાણાકીય ગમે તે તમે મને વળતર આપો, એનો મને વાંધો નથી, પણ દરેક સ્ટેજમાં હું હાજર રહીશ અને હાજર રહીને બધું જોવું છે મારા આખી પ્રોસેસ. સો યુ શુડ એલાઉ મી, અને એ તમારે મારો એક્સપેન્સ જ્યાં પણ હાજર રહેવાનો એ કરવો પડશે. અને હી એગ્રીડ. અને ફોર્ચ્યુનેટલી એમાં સિનેમેટોગ્રાફર રણદેવ ભાદુરી હતા, જે સિનિયર મોસ્ટ, જેમણે 200 જેટલી ગુજરાતી ફિલ્મો કરેલી. એટલે એમના થ્રુ મને ઘણું બધું ફિલ્મ ફોર્મેટમાં અને સિનેમેટોગ્રાફી. શૂટિંગ ક્યાં થયું હતું? ત્યારનો માહોલ આમ? એનું શૂટિંગ આમ મેજોરિટી અમે હાલોલ સ્ટુડિયો પર કરેલું, પણ પ્રોડ્યુસર પોરબંદર બાજુ ગેડ વિસ્તાર જેને કહે છે ત્યાંના હતા. એટલે થોડુંક અમે એ બાજુ, અને જે અત્યારે જે દરિયા કિનારો માધવપુરનો મેળો થાય છે એ દરિયા કિનારા પર થોડુંક એક સોંગ ને બધું કરેલું. ત્યારના જૂના સ્ટુડિયો, હું હમણાં પેલું કડી કે ક્યાં સ્ટુડિયો અમે ગયા હતા, લકી સ્ટુડિયો. તે બહુ જૂના, એટલે રાઈટ જૂના લાગે. હર્ષુખભાઈ પટેલને અમે ત્યાં મળ્યા હતા. પણ એ પણ સરસ, ડિજિટલ જ્યારે નહોતું આવ્યું ત્યારનો સમય હતો. એ આખું એક જુદું. તમે હમણાં કેસેટ્સ ને રીલ ને બધું બોલી રહ્યા છો, ત્યારે રીલ આવતી અને સિંગલ થિયેટર. સિંગલ થિયેટર સાથે તમારો સંબંધ કેવો રહ્યો છે? સિંગલ થિયેટર તમે પુષ્કળ ફિલ્મો જોઈ છે? મેં આમ બહુ ઓછી ફિલ્મો કન્ઝ્યુમ જોઈ શક્યો છું, પણ પછી પેલું ટ્રાન્સ મીડિયા એવોર્ડ સાથે જોડાવાને કારણે, એટલે થિયેટરમાં જઈને મેં નથી જોઈ, પણ હું દૂરદર્શનમાં હતો ત્યારે ફિલ્મ જે દૂરદર્શન પરચેસ કરતું હોય અથવા જે દૂરદર્શન ફિલ્મ બતાવે એ સેક્શનમાં મેં થોડો વખત કામ કર્યું. એટલે બધી ફિલ્મો પ્રિવ્યૂ કમિટીને મારે પ્રિવ્યૂ કરાવડાવવાની હોય એના ગ્રેડેશન માટે. એટલે એ રીતે મારે ઘણી ફિલ્મો જોવાનું થયું.
પછી ટ્રાન્સમીડિયા એવોર્ડ્સ સાથે જોડાયો, એટલે એ વખતે ઘણી ફિલ્મો જોવાની થઈ. ટીવીમાં હતો ત્યારે લગભગ અમે મોર દેન 100 ફિલ્મ્સ પરચેસ કરી, એટલે એ રીતે પણ મારે ઘણી ફિલ્મો જોવાનું થયું. ઓકે. અને એ રીતે હું ઘણા બધા ફિલ્મ પ્રોડ્યુસર્સ અને ફિલ્મ કન્ટેન્ટ જનરેટર્સના સંપર્કમાં રહ્યો છું. પેલા દૂરદર્શનમાં પેલા તબક્કાવાર ફિલ્મો પણ બતાવતા ને કે આમ એક અઠવાડિયે કે ડીડીમાં મને સંગમ દર અઠવાડિયે ફિલ્મ મને એવું યાદ છે કે 3 ભાગમાં એમ કે આજે એક જુઓ પછી આગળનો ભાગ દર અઠવાડિયે ફિલ્મ બતાવતા, અને નેશનલ ઉપરથી પણ એ ગ્રેડની કે એવોર્ડ વિનર ફિલ્મ હોય એ રિજનલ ફિલ્મ્સ મહિનામાં એકવાર બતાવતા. રાઈટ. તમારું જે યુગ પુરુષ પ્લે છે એ તમે અલગ અલગ શહેરોમાં, આઈ થિંક વિદેશમાં પણ તમે ભજવ્યું અને અઢળક શોઝ થયા છે એના, તો એ પ્લેની સર્જન યાત્રા વિશે વાત કરો. વિદેશમાં નથી થયા, પણ અહીંયા આગળ અમે 365 દિવસમાં 270 જેટલા પ્રયોગો ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર હિન્દી અને ગુજરાતી બે ભાષામાં કર્યા. અને મારા મિત્ર ધર્મેશ ભાઈ, જે જાણીતા ડિરેક્ટર છે, એમણે મને આ ગુજરાતમાંથી ટીમ ઊભી કરવા માટે ડિરેક્શનનું કામ સોંપ્યું. આના મેઇન ડિરેક્ટર રાજુ જોશી છે. એમણે એક ટીમને ડિરેક્ટ કરી અને મારે એ સેમ કોમ્પિટિશન્સ, સેમ વસ્તુ ફોલો કરીને અહીંયા આગળ મારી ટીમ તૈયાર કરવાની હતી. એટલે મેં એ રીતે અહીંયા ટીમ તૈયાર કરી. પછી રાજુ જોશીએ પાછું આને ત્યાં આગળ એ જ ટીમને ફરીથી ત્યાં પોલિશ કરી. પણ ટેકનિકલી બહુ જ હેવી નાટક હતું, અને જેમાં ગાંધીજી તરીકે હું થ્રુ આઉટ ઓન ધ સ્ટેજ છું, 3 કલાક. ઓકે. એટલે એ એક ચેલેન્જિંગ એમની આધ્યાત્મિક જર્ની દર્શાવી છે એવું છે. એમાં શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજી વચ્ચેના જે ઇન્ટરેક્શન અને જે જર્ની હતી એની એમાં વાત છે. પણ ઇટ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ, કારણ કે ગુજરાતના એવા ગામોમાં ને એવી જગ્યાએ ક્યારેક ઓપન એરમાં હોય, ક્યારેક કોઈક નાના થિયેટરમાં હોય, ક્યારેક એ ઓપન એરમાં ખૂબ પવન આવ્યો હોય, ક્યારેક 5-10 હજારનું ઓડિયન્સ હોય. એટલે ખૂબ બધા અનુભવો થયા. સળંગ ટ્રાવેલિંગ કરવાનું હોય, એટલે જાતના અનુભવો અને જાતની ચેલેન્જીસ એમાં કરવાની થઈ. ઇવન હિન્દી કરવાનું થયું ત્યારે પણ બધાને એવું હતું કે આપણે ગુજરાતી કરીએ છીએ અને એકદમ હિન્દી કરવાનું આવશે તો આપણે ભૂલથી ગુજરાતી ડાયલોગ બોલી જવાશે તો. પણ પછી તો એ એટલું સરસ કે ભાઈ આપણે આજે હિન્દી છે ગુજરાતી, આજે હિન્દી છે હો, એટલે અમે હિન્દી શો કરીએ. એટલું ઇઝી, એટલું સ્વિચ ઓન સ્વિચ ઓફ થઈ ગયેલું. ઘણા અલૌકિક અનુભવો થયા કે જે શ્રીમદ રાજચંદ્રનું પાત્ર કરતા હતા એ નોન વેજીટેરિયન હતા, અને આ જૈન સમાજનું હતું. એટલે અમે જ્યાં જઈએ ત્યાં જનરલી જૈન ધર્મશાળામાં રહેવાનું હોય ને ખાવાનું પણ જૈન હોય. એટલે વચ્ચે જ્યારે તક મળે ત્યારે બધાને એવું થાય કે આપણે જૈન વગરનું જલ્દી ખાઈ લઈએ. એટલે વચ્ચે ક્યારેક તક મળી ત્યારે નોનવેજ એ જે શ્રીમદ રાજચંદ્રજીનો રોલ કરતા હતા એમણે ખાધું હશે. એટલે એ જ દિવસે જ્યારે સાંજે શો હોય ત્યારે કંઈક એવી તકલીફ ઊભી થાય કે શ્રીમદ રાજચંદ્રના જ દૃશ્ય વખતે તમારે સીન હોલ્ડ કરવો પડે. કાં સાઉન્ડમાં તકલીફ ઊભી થાય, કાં લાઇટમાં સ્પાર્ક થઈને બધું બળે, કાં લાઇટ જતી રહે, એવું કંઈક થાય. એટલે મેં તમને જેમ કહ્યું એમ કે હું એવું માનું છું કે જો આપણે આટલા બધા શો સળંગ થયા હોય અને આ શોમાં તકલીફ પડી, ઇટ મીન્સ કે કોઈની નિષ્ઠામાં ક્યાંક કંઈક ખોટ આવી છે, તો કંઈક કોકનાથી ભૂલ થઈ છે અને ખબર પડે કે આ હમણાં આજે મટન એટલે નોનવેજ ખાધું હતું. સો મેં એમને ઇન્સ્ટ્રક્ટ કર્યું કે તારે પ્લીઝ જ્યારે તમે આવું કોઈ પણ પાત્ર કરતા હોય ત્યારે 100% એની મર્યાદામાં સામાન્યમાં રહેવું પડે, કારણ કે રંગભૂમિ એક બહુ જ પવિત્ર વસ્તુ છે એવું હું માનું છું. અને એ તમે કરો તો જ એનું પરિણામ તમને તમારા પરફોર્મન્સમાં અને લોકોની સ્વીકૃતિમાં દેખાય.
એટલે મારે પણ જ્યારે ગાંધીજી વધારે થવા માંડ્યું ત્યારે મેં પણ જે કંઈ પણ હું ઓકેઝનલ ડ્રિંકર કે ઓકેઝનલ સ્મોકર હતો એ આઈ ટોટલી લેફ્ટ, બિલકુલ હાથ લગાડવાનું બંધ કરી દીધું. તો એનું પરિણામ મને લોકોની સ્વીકૃતિમાં મળ્યું કે યુ આર મેન્ટ ફોર સમથિંગ. એ તમે જ્યારે લુક બેક કરો ત્યારે તમને એમ સમજાય કે કેમ મારી સાથે આવું થતું હતું. હું દૂરદર્શનમાં હતો કે ટીવીમાં હતો એટલે જાતના પ્રલોભનો આવે અંડર ટેબલના કે એ પ્રકારના. તમને લોકો કહે કે ભાઈ યાર મારું ફિલ્મના રાઇટ્સ પરચેસ કરો છો તો મારે તમને શું આપવાનું, મારી સિરિયલ એપ્રૂવ કરો છો તો મારે તમને શું આપવાનું. તો હું ધાર્યું હોત એટલું લઈ શક્યો હોત. ઇવન દૂરદર્શનમાં પણ એવા સેક્શન મારી પાસે હતા. પણ કુદરતી બિંગ નાગર આપણામાં એ સંસ્કાર હોય નહીં અને એનાથી દૂર રહ્યો. પણ ક્યારેક કોઈ પ્રલોભન હોય અથવા તો ક્યારેક કોઈક જબરજસ્તી એમ કે ના ના યાર નહીં ચાલે, પણ 24 કલાક એ પૈસા મારી પાસે ટકે નહીં. એટલે કોઈકની પાસેથી 300 લીધા હોય અને ઘરે જવું તો ખબર પડે કે દીકરી બીમાર છે અને ડૉક્ટરની ફી એક્ઝેક્ટ 300 થઈ હોય. એટલે એવા ઘણા અનુભવો થયા. એટલે મને એમ થાય કે ભાઈ કુદરત મને રોકી રહી છે કે મારે પ્રમાણિક જ રહેવાનું છે અને કશું કરવાનું નથી. એટલે મારી એક છાપ એવી સમાજમાં બની કે આ ઓનેસ્ટ પર્સન છે જે મને પાછળથી ગાંધીની સ્વીકૃતિમાં કામમાં આવે. એટલે હું એવું માનું છું કે તમને એક ટ્રેક પર લઈ જવા માટે જે થાય એ થવા દેવા. અને તમે 150 કિલોમીટરની પદયાત્રા પણ કરી છે જે તમે અગાઉ વાત કરી ટૂંકમાં, પણ એના વિશે થોડું વિસ્તારથી કહો. મારા મિત્ર છે સતીશ મોરી, એમણે એકચ્યુઅલી એમને સજેસ્ટ કર્યું મનસુખભાઈને કે આપણે યાત્રામાં આવું કંઈક કરીએ. એટલે એ એગ્રીડ અને યાત્રા શરૂ થઈ ત્યારે એમના મનમાં બી એવું હતું અને મને પણ એવું હતું કે ભાઈ આ તો પોલિટિકલ યાત્રા હશે એટલે ફોટા પાડશે ને વિડીયો લેશે ને પછી નેક્સ્ટ ડેસ્ટિનેશન પર જવાનું. મારે પ્રેક્ટિકલી ચાલવાનું નહીં હોય એમ. અને એમને પણ એવું હતું કે ભાઈ અમને આપણે ચલાવવાની જરૂર નથી, આપણે પેલું શરૂઆત થાય ને બધું થઈ જાય એટલે એમને ગાડીમાં બેસાડીને આગળ લઈને આગળ પાછા થોડાક 1.5 કિલોમીટરથી જોડાઈ જશે. એટલે જ્યારે શરૂ થયું ત્યારે એમની સાથે લગભગ 100 લોકો રેગ્યુલરલી સળંગ જોડાવાના હતા. એ પદયાત્રીઓ હતા. બીજા બી ઘણા બધા સાથે જોડાયેલા હતા અને દર 1.5 કિલોમીટરે કે 1 કિલોમીટરે પેલા ફૂલહાર લઈને બધા સ્વાગત કરવા ઊભા હોય ને મીડિયા હોય ને તેને બધું હતું. એટલે શરૂ થયા પછી પેલા એમના માણસો આવી ગયા કે સર ગાડી આવી ગઈ, બેસી જાઓ આપણે આગળ. એટલે મેં કીધું કે ના યાર આ તો ખરાબ લાગે એ બધા ચાલતા હોય અને હું ગાડીમાં બેસીને આગળ ઉતરું એવી બધા જોતા અને જોડાઈ જાઉં તો એ બનાવટી લાગે. અને મેં કીધું કે નહીં યાર નહીં મજા આવે, મારે ચાલવું જ પડશે. એટલે કે પણ સર આ ચપ્પલ પહેરીને આ ડામર રોડ પર તડકામાં મેં તો હવે જે થાય પણ બનાવટી તો મારાથી નહીં થઈ શકે યાર. અને કુદરતી એ હું કરી શક્યો. રોજના 15 કિલોમીટર આ ચપ્પલ પહેરીને હું ચાલી શક્યો. એ તાકાત મને મળી. અને પહેલા દિવસે ચાલ્યા પછી અમારા દરેક ગામમાં દિવસમાં 2-4 હોલ્ટ આવતા જેમાં એ અમુક લોકોનું સન્માન કરે, એ એમની સ્પીચ આપે, આ તે એવું ફંક્શન સ્ટેજ ફંક્શન થતું. એટલે પછી મેં એમની ટીમમાં રામ મોરી ને વિજયગીરી ગોસ્વામીને બધા હતા. એ વિડીયો કવર એમને બધું ડે ટુ ડે એ લોકો કરતા. એટલે એમની ટીમને એમના પીએને એમને બધાને મેં કીધું કે યાર જો હું એક્ટર છું યાર અને રાઇટર ડિરેક્ટર પણ છું, તો ખાલી ગાંધીજીના વેશમાં બહુરૂપીની જેમ ચાલવાનો કોઈ મતલબ નથી. તમે મારો કોઈક રીતે કંઈક ઉપયોગ કરો, આપણે કંઈક વર્કઆઉટ કરીએ. એટલે પહેલા દિવસે રામ મોરીએ મારો ઇન્ટરવ્યૂ કર્યો અને એમના વિડીયો કાસ્ટમાં એ બધું નાખ્યું ને એવું કર્યું. પણ પછી મને કે તમે બોલશો? એટલે હું ચોક્કસ બોલી છે યાર. એટલે મેં એને રામ મોરીએ મળીને મુદ્દા નક્કી કર્યા કે આવા કોઈ મુદ્દા ઉપર આવું કંઈક બોલી શકાય.
અને મેં દરેક હોલ્ટ ઉપર ગાંધીજી તરીકે બોલવાનું ચાલુ કર્યું. ઓકે. અને એટલે વ્યસન મુક્તિ વિશેની વાત હોય, મૂલ્યો વિશેની વાત હોય કે જે દરેક ગામમાં લોકોને ગમે એવું. તો એ અમને બહુ જ ગમ્યું મનસુખભાઈને. અને પછી તો એવું થયું બીજા ત્રીજા દિવસથી કે જ્યારે એન્કર મારી ઇન્ટ્રોડક્શન આપીને હવે હું બોલીશ એવું એન્કરિંગ કરીને જાહેરાત કરે ત્યારે એને રોકે કે તમે રહેવા દો, હું બોલું છું. અને પછી મનસુખભાઈ બોલતા કે આ ગાંધીજીને તમે જોવો છો એ આમ છે ને તેમ છે, હવે તમને બોલશે ગાંધીજી જેવું જ બોલે છે વગેરે વગેરે પૂર્વ ભૂમિકા મનસુખભાઈ જાતે બાંધતા. એટલે પણ એવું છે કે આટલું બધું ક્રાઉડ વચ્ચે તમે લાઈવમાં ચાલતા હો ત્યારે બહુ ધ્યાન રાખવું પડે કે તમે મોબાઈલ પર વાત કરતા હોય એવો કોઈ ફોટો પાડી લે કે ગાંધીજી મોબાઈલ પર વાત કરે છે, કે તમે નાસ્તો કરતા હો કે ચા પીતા હોય એવો કોઈ ફોટો ન પાડી લે. એ બધી બાબતમાં બહુ જ કોન્શિયસ રહેવું પડતું કે ક્યાંય કંઈક ખોટી વસ્તુ જતી ના રહે. જાહેરમાં ક્યાં ને ક્યાં કોણ ફોટા પાડી લે ખબર ના પડે. એટલે આ તમામ પ્રકારની એક્ટિવિટી મારે એકાંતમાં કરવી પડે એવી વ્યવસ્થા કરવી પડતી કે કોઈની ગાડીમાં હું બેસી જાઉં એવી રીતે કરવું પડતું. અને આમ આપણે કેમેરા સામે કે સ્ટેજમાં એ 3 કલાક માટે હોય કે અમુક ટેક માટે હોય, પણ આ સવારે 9થી રાત્રે 9 સુધી સળંગ ગાંધીજીના ગેટઅપમાં રહેવાનો અને એ પણ આમ જનતાની વચ્ચે એ આખો જુદો અનુભવ હતો. કારણ કે સાક્ષાત ગાંધીજી હોય એમ જ લોકો રીતસર પગે લાગે, દર્શન કરે, એ બધું ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. તમે આમ દરેક ફોર્મમાં ગાંધીજી ભજવ્યા, દરેક ફોર્મમાં, રિયલમાં પણ, મતલબ રિયલ ફોર્મમાં પણ, કે અને રસ્તા વચ્ચે. ફોર્ચ્યુનેટલી એટલા બધા મ્યુઝિયમમાં મારા વર્ચ્યુઅલ એમાં પણ ઓડિયો વિડીયો અને એ બધું છે. અત્યારે પણ દેખાઈ રહ્યું છે, રાઈટ? હા, રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમમાં અત્યારે વોક વિથ પણ. ગાંધી, રાજકોટમાં વોક વિથ ગાંધી, પટનામાં નવું ગાંધી ટાવર બન્યું ત્યાં છે. પછી પંજાબમાં એક મેમોરિયલ છે એમાં છે જે શ્યામ બેનેગલવાળી ડોક્યુમેન્ટરી છે. એટલે ઘણા બધા મ્યુઝિયમ્સમાં લોકો મારી સાથે ચાલે છે અથવા મારી સાથે વાત કરે છે અથવા મને જોવે છે, ફોટા પડાવે છે. તમારા સિવાય તમને કયા ગાંધી પડદા પર રિયલ લાઈફ ગાંધી તમને ઓફકોર્સ એટનબરો વાળું બેન બેન કિંગ્સલે? હી વોઝ સો નિયર. એ ફિલ્મ કેટલી અદ્ભુત બની છે. કદાચ ફિલ્મની રીતે પણ ગાંધી ઉપર જે બની છે, ગાંધીજી ઉપર, એમાં કદાચ એ જ ફિલ્મને આપણે મૂકી શકાય, રાઈટ? ગ્રેટ. અભિનેતા તરીકેની સફર કેવી રહી? એકચ્યુઅલી થયું એવું કે આમ હું બાળપણથી અને કોલેજ કાળથી નાનું મોટું કામ કરતો હતો. અહીંયા આગળ રંગ બહારમાં થોડુંક કામ કરેલું, રંગ મંડળમાં મેં માઇમનું વર્કશોપ કરેલું. પછી બિઈંગ એન એન્જિનિયર મને આઈપીસીએલ વડોદરામાં નોકરી મળી અને એવું થયું કે હું ફસાઈ ગયો યાર, આના માટે હું નથી સર્જાયો. એટલે નોકરીની સાથે મેં ત્યાં પરફોર્મિંગ આર્ટ્સ કર્યું અને પરફોર્મિંગ આર્ટ્સ પછી અહીંયા આગળ જ્યારે પીચ કેન્દ્ર હતું ઈસરોનું, ત્યાં હું બી હાઈ ગ્રેડ આર્ટિસ્ટ હતો અને ઈસરોમાં મેં મબુ કબુનું અગડમ મગડમ ઘણી બધી સિરિયલ્સ ઈસરોમાં એ વખતે મેં કરી. મારું સરસ એથ્લેટિક બોડી હતું, સરસ મજાના મોટા મારા વાળ હતા. ઓકે. એટલે મેં લીડ રોલ્સ ઘણા એ વખતે પીજની સિરિયલ્સમાં કર્યા. પછી દૂરદર્શનની કોને હતી એવી ખબર ને એ બધી સિરિયલ્સ હતી એમાં પણ મેં લીડ રોલ્સ કર્યા. ઓકે. મનીષા ત્રિવેદી કરીને, મનીષા પંચાલ, એનો પહેલો હીરો હું હતો, જે અત્યારે આપણે એ વખતનો જે હીરો હતો નામ ભૂલી ગયો હું. ઓકે. એની વાઈફ છે. એટલે એ મારું એક્ટિંગ કેરિયર હતું. પછી એ વખત આપણને ખબર નહીં કે દૂરદર્શનમાં નોકરી મળે તો આપણે ઓન સ્ક્રીન નહીં પણ ઓફ સ્ક્રીન કામ કરવાનું હોય છે. સો બેઝડ ઓન પરફોર્મિંગ આર્ટ મને દૂરદર્શનમાં નોકરી મળી અને પછી કેમેરાની પાછળ વધારે આવી ગયો. ઓકે. અને
દૂરદર્શન અને ટીવી છોડ્યા પછી પાછું સરદાર નાટક હા એ હું એ હવે આવું છું, પણ તમે દૂરદર્શનમાં હતા એ દરમિયાન બીજી ક્યાંય જોબ પણ કરતા હતા, રાઈટ? ના, Okay. પણ અનઓફિશિયલી મેં બિંગ એ ગવર્મેન્ટ સર્વન્ટ હું ક્યાંય બહાર કામ ન કરી ઓકે, રાઈટ પણ અનઓફિશિયલી મેં ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ ને એવું રાઈટ બધું એઝ અ ડિરેક્ટર કરી. રાઈટ. તમે જે ઈસરોની જે સિરિયલ્સની વાત કરી એના વિશે થોડું વધારે કહેશો કે એ કેવા પ્રકારનું રહેતું? એ જનરલી એ બધું પેલું ડેવલપમેન્ટલ કોમ્યુનિકેશન એ પ્રકારનું. એટલે એજ્યુકેશનલ સબ્જેક્ટ્સ વધારે Okay, હોય, okay. પણ હોય એ ડ્રામા ફોર્મેટ ને એવી રીતનું જ હોય. અને પ્રફુલ્લ ભાવસાર, હસમુખ બારાડી, અકબર શેખ મારા મિત્ર હતા, એ બધા સાથે નીતિન ભાવસાર, હરજીત ઠક્કર, એ બધા એ વખતના જેને કહેવાય કે લિજેન્ડરી પ્રોડ્યુસર્સ ડિરેક્ટર્સ હતા, એમની સાથે કામ કરવાનો મોકો ઓકે, મળ્યો. હું હજી થોડુંક પાછળ જઈશ કે નાનપણમાં સ્કૂલમાં કોલેજમાં તમને અભિનયનો કે કળા સાથે જોડાવાનો આમ તો ઓબ્વિયસ છે, પણ એ તમને ક્યારે એવું થયું કે અભિનય કરીશ? તમે ભુજમાં તમારો જન્મ અને પછી તમારો અભ્યાસ ક્યાં રહ્યો છે? અમદાવાદ. અમદાવાદ. ઓકે, અને પછી તમે વડોદરા વડોદરા 4-5 વર્ષ. તો આમાં ક્યારે કોઈ કોલેજમાં નાટકો કે તમે એમાં કરતા? હા, એટલે હું થોડો મિસ્ચીવિયસ નાનપણથી હતો અને જેક ઓફ હોલની જેમ લગભગ બધી જ એક્ટિવિટીમાં ભાગ લઉં. એટલે વેશભૂષા હોય કે મોનો એક્ટિંગ હોય કે ફ્લૂટ વગાડવાની હોય કે એવું બધું જ દરેક એક્ટિવિટીઝમાં હું ભાગ લેતો પહેલેથી. એટલે શરૂ ક્યારે થયું ખબર નથી, પણ સ્કૂલ ટાઈમથી આ બધામાં હું પાર્ટિસિપેટ કરતો અને એ રીતે ધીમે ધીમે શરૂ થતું ગયું. પણ આમ નાટક કહીએ તો મેં પહેલું ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતો હતો ત્યારે ટેલેન્ટ ઇવનિંગમાં પોલિટેકનિકમાં પહેલીવાર ફૂલ પ્લેજ નાટક કર્યું. ઓકે, અને ગાંધીજી બનવાની જે ઘટના જે થઈ એ પહેલી વાર ક્યારે તમે કોઈ નાની ફિલ્મમાં કામ કર્યું હતું એવું કશું હતું? ના, પહેલી વાર અમે સરદાર પટેલ નાટક 2004ની આસપાસ, સરદાર પટેલની 150મી જન્મજયંતિ હતી એ વખતે અમે નાટક કર્યું. અને એમાં એ લખેલું મારું અને વિજય ઠક્કરનું હતું. ડિરેક્શન સોમેશ્વર ગોહિલ કરતા હતા અને ટેકનિકલ બીજું પ્રોજેક્શન્સ ને લાઇટિંગ ને સાઉન્ડ્સને હું સંભાળતો હતો અને બીજા 1-2 રોલ કરતો હતો. અને એમાં ગાંધીજીનો રોલ બીજા એક અભિનેતા કરતા હતા, ઓલ્ડ એજના હતા. પણ બધાને એવું લાગ્યું કે આ જામતું નથી, થોડું કોમેડી લાગે છે, તો આપણે બીજા કોઈને કાસ્ટ કરવા જોઈએ. એટલે મારા એક મિત્ર છે પ્રોફેસર હિમાંશુ જોશી, જે એમાં નહેરુનો રોલ કરતા હતા અને એક્ટર છે. એણે કહ્યું કે દીપક, તારી મૂંછ અને નાકનો નકશો ને એવું ગાંધીજી જેવું લાગે છે, તો યુ શુડ ટ્રાય. એટલે વિગ લગાડીને એ સરદાર પટેલમાં પહેલીવાર મેં ગાંધી કર્યું. 4-5 સીન્સ એમાં હતા. દેટ વોઝ ફર્સ્ટ ટાઈમ. ઓકે, અને એના પછી યુગ પુરુષ પ્લે તો બહુ પછીની વાત છે. હા, એ તો બહુ પછીની વાત છે. એ ગાંધી કર્યું એટલે એ વખણાવા લાગ્યું. ઓફકોર્સ. એટલે એન્ટ્રી થાય ને તાળીઓ પડે ને એવું બધું, અને એપ્રિસિએટ થયું કે સરસ ગાંધી થાય છે. પછી સીધું આઈ થિંક 2015ની આસપાસ રાષ્ટ્રપતિ ભવનમાં મ્યુઝિયમ બની રહ્યું હતું અને ત્યાં એક વોક વિથ ગાંધીનો કન્સેપ્ટ હતો. અને ફોર્ચ્યુનેટલી અમદાવાદના જ ધીરેન દેસાઈ કરીને છે, એ ટેકનોક્રેટ છે, એમને આ પ્રોજેક્ટ મળેલો. સો દે ટ્રાઈડ કે આપણે 3D ઇમેજ કરીએ, આ કરીએ, તે કરીએ, પણ એમાં જોઈએ એવું લાઈવ નહોતું લાગતું, બધું લાઈફલેસ લાગતું હતું. સો અલ્ટિમેટલી એમણે આ એક્સપેરિમેન્ટ કર્યો અને લાઈવ મારી વોક ત્યાં શૂટ કરી અને ઇટ્સ માય વર્ચ્યુઅલ વિડીયો રાષ્ટ્રપતિ ભવનમાં, વોક વિથ ગાંધી. રાઈટ. એટલે એ પાછું મીડિયામાં અને બધામાં પબ્લિશ થયું કે વર્ચ્યુઅલ વોકમાં આપણો ગુજરાતના એક્ટર છે ને એવી રીતે. એટલે એ રીતે વધતું ગયું. પછી રાજકોટ મ્યુઝિયમમાં પણ ફોર્ચ્યુનેટલી વામા કોમ્યુનિકેશનવાળા વંદનાબેનને રાજકોટ મ્યુઝિયમનો કોન્ટ્રાક્ટ મળેલો અને વંદનાબેનને પણ ખબર હતી, એમની સાથે મેં પહેલાં કામ કરેલું હતું. એટલે રાજકોટ મ્યુઝિયમમાં ટોક વિથ બાપુ,
એના અવાજો, એની ડોક્યુમેન્ટરીઝ, એના બીજા વિડીયોઝ, એ બધું થયું. એટલે એ બધું ન્યૂઝપેપરમાં ને એમાં આવતું ગયું. બીજું નાનું નાનું ડોક્યુમેન્ટરીઝ ને એવું બધું ખૂબ કરતો ગયો. એટલે એ રીતે બધું ચાલતું ગયું. દીપકભાઈએ મારા બંને ખૂબ ગમતા ડિરેક્ટર રાજકુમાર સંતોષી અને શ્યામ બેનેગલ બંને સાથે કામ કર્યું છે. મુજીબ અને ગાંધી ગોડસે એક યુદ્ધ, બંને સાથેનો અનુભવ અને એ બંને ફિલ્મ વિશે વાત કરો. જબરદસ્ત, બહુ લાંબી વાત થઈ છે. પણ હું હંમેશા એવું માનતો હોઉં છું અને ઓલવેઝ આઈ લુક બેક કે આવું કેમ થયું, મારી સાથે આવું કેમ થયું. અને હું માનું છું અને મારો એવો અનુભવ છે કે કુદરત હંમેશા તમને ગાઈડ કરતી હોય છે જુદી જુદી રીતે. એટલે તમે જો થોડાક જાગૃત હો, અવેર હો અને થોડુંક થિંકિંગ કરતા રહો તો તમને ખ્યાલ આવે કે કુદરત તમને ગાઈડલાઈન આપી રહી છે, તમને ઓળખતા આવડવું જોઈએ. એઝ ફોર એક્ઝામ્પલ, તમે ક્યાંક ગયા હો અને કોઈક એમ કે રોકાઈ જાઓ ને યાર, રાતની જર્ની નથી કરવી, અને તમે એ ના માનો અને નીકળી ગયા, અને એ રાતની જર્નીમાં તમને વરસાદ નડ્યો કે પંચર પડ્યું કે અકસ્માત થયો કે કંઈ પણ હેરાનગતિ થાય, પણ જો તમે સાંભળ્યું હોત અને રોકાઈ ગયા હોત તો બચી ગયા હોત. એટલે એવા મને ઘણા અનુભવો થયા. એના ઉપરથી હું અવેર થઈ ગયો. ઇનફેક્ટ એક ઇંગ્લિશ બુક છે પાઉલો કોએલ્હોનું, અલ્કેમિસ્ટ. એમાંથી મને જીસ્ટ પકડવાની ટેવ છે. એટલે એમાંથી મેં જોયું કે આ કેરેક્ટર કુદરત સાથે વાત કરે છે અને કુદરત એ સાંભળીને એ પ્રમાણે એક્ટ કરે છે. તો ધેર મસ્ટ બી સમ કનેક્શન. અને પછી મને એમ થયું કે આપણી અંદર પણ 5 તત્વો છે, પંચમહાભૂત, જેનું આપણું શરીર બનેલું છે, અને બહાર પણ 5 તત્વો છે, પંચમહાભૂત છે. તો એની વચ્ચેનું સિંક્રોનાઇઝેશન જો આપણે કોઈ પણ રીતે લાવી શકીએ, મેડિટેશનથી કે જાગૃત રહીને કે એવી રીતે, તો તમને એ અવેરનેસ આવે કે ઓકે, પેલા ભાઈ આ બોલ્યા, અથવા તો અહીંયા પક્ષી બોલ્યું કે અહીંયા પવન વાયો. કોઈને કોઈ રીતે તમને કુદરત સંકેત આપતી હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. એટલે એ મને પછી એવા અનુભવો થતા ગયા. એટલે આપણે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે દીવો ઓલવાઈ ગયો, યુનો, એવા જે આપણે જોઈએ છીએ એ લાઈફમાં પણ ખરેખર એવું છે. એવા અનુભવ મને થયા છે કે આવું કંઈ થયું હોય અને આગળ જે કંઈ કરતા હોય લાઇટ જાય, એવું પણ મને થયું છે કે એગ્રીમેન્ટ કોઈ સાઇન કરવા જતા હોય ને વખતે લાઇટ જાય. સો કુદરતનો એ રોકવાનો એક પ્રયત્ન હોય છે કે ડોન્ટ સાઇન ધીસ. એવા મારા ઘણા અનુભવો છે. ઇટ્સ અ લોંગ જર્ની. પણ કમિંગ બેક ટુ રાજકુમાર સંતોષી, કે મેં જનરલી હું છાપા બહુ રેગ્યુલરલી નથી વાંચતો, પણ ઇટ વોઝ 23rd જાન્યુઆરી અને મેં છાપું ખોલ્યું અને પહેલું જ મારા ધ્યાન ગયું કે રાજકુમાર સંતોષી ગાંધી ગોડસે એક યુદ્ધ બનાવે છે અને એ અપ્રોડ રાજકુમાર રાવ ફોર ગોડસે અને નસરુદ્દીન ફોર ગાંધી, પણ બંને રિફ્યુઝ કર્યું. તો એટલું વાંચીને મેં મૂકી દીધું. પછી મારી ટેવ મુજબ કે મને આ સમાચાર કુદરતે વંચાવડાવ્યા છે તો મારે એક પ્રયત્ન કરવો જોઈએ, નહીંતર હું શું કામ આ વાંચું. એટલે આઈ ટ્રાય ટુ એપ્રોચ રાજકુમાર સંતોષી, એમનો નંબર ગોતવાનો પ્રયત્ન કર્યો. પણ ફોર્ચ્યુનેટલી મારો રિસોર્સ જીતેન પુરોહિત ત્યાં આગળ ઇમ્પામાં અને બધી જગ્યાએ એક્ટિવ છે. સો પહેલાં મેં અમર સોલંકી કરીને ત્યાં આગળ એ અબ્બાસ મસ્તાનના આસિસ્ટન્ટ છે, એમને પૂછ્યું કે મારે યાર રાજકુમાર સંતોષીનો કોન્ટેક્ટ કરવો છે, કેવી રીતે કરવો. એટલે મને કે શું છે, એટલે બધું આવી રીતે કાસ્ટિંગ માટે મારે એપ્રોચ કરવો છે. તો મને કે એવી રીતે ડાયરેક્ટ એ નહીં મળે, પણ એમનો કાસ્ટિંગ ડિરેક્ટર તો ગોતી નાખ. એટલે આઈ ક્લિક્ડ કે મને જીતેન પુરોહિતનો સંપર્ક કરું. અને કુદરતી છેલ્લા 6 મહિનામાં હું જીતેન પુરોહિત સાથે થોડો નજીક આવેલો સંજોગો વસાત. મેં એને ફોન કર્યો. મને કે તું એમ સમજ કે તારું કામ થઈ ગયું, હું જ કાસ્ટિંગ કરું છું,
મારો ખાસ મિત્ર કાસ્ટિંગ કરે છે અને અમે સાથે જ બધું કરીએ છીએ, તો તું તારું જે કંઈ હોય એ મોકલી આપ. એટલે મારો પ્રોફાઇલ સરસ ફોટોગ્રાફ સાથે મેં તૈયાર કરેલો હતો, બધી લિંક સાથે એ મેં મોકલી દીધો. અને બીજા જ દિવસે નેક્સ્ટ ડે સવારે કાસ્ટિંગ ડિરેક્ટરનો મેસેજ આવ્યો કે સાંજે 5:30 રાજકુમાર સંતોષીને ઘરે આપણે મળીએ છીએ. અને ત્યાં ગયા એટલે મીનવાઇલ એમને મારી બધી લિંક્સ બધું જોઈ રાખેલું. અને ફોર્ચ્યુનેટલી યુગ પુરુષ એ પહેલાં થઈ ગયેલું, એટલે મુંબઈથી કોઈક યુગ પુરુષના સ્પોન્સરે એમને મારો રેફરન્સ અથવા તો મારા વિશે વાત ઓલરેડી કરેલી હતી. એટલે એ બે વસ્તુ જોઈન થઈ અને અમે મળ્યા. નો ઓડિશન, નથિંગ. એમણે જોઈને જ કે આપણે ફાઇનલ કરી દઈએ વેરી ફર્સ્ટ મિટિંગમાં. એટલે મેં કીધું સર ઓડિશન કેવું કંઈ? તો કે ના ના, તમે આટલું બધું ગાંધીજી કરેલું છે અને આઈ વોન્ટેડ સમવન ગુજરાતી કે જેનું હિન્દી ડિક્શન થોડુંક ગુજરાતી જેવું આવે, અને તમે થિયેટર એક્ટર છો, તમે બધું કરેલું છે, તો આઈ એમ કોન્ફિડન્ટ કે તમે કરી લેશો, કોઈ ઓડિશનની જરૂર નથી. શૂટિંગ એક્સપિરિયન્સ સો કેવો રહ્યો? શૂટિંગ એક્સપિરિયન્સ બહુ જબરદસ્ત રહ્યો. એકચ્યુઅલી ફિલ્મમાં જનરલી એ ક્રોનોલોજીમાં શૂટ ન થતું હોય, રાઈટ. એટલે જે પહેલું શૂટ થયું ઇટ વોઝ પોસ્ટ કોરોના પીરિયડ હતો. એટલે હજી પેલું ઉકાળા પીવાનું અને એ બધું ચાલુ એ બધું ચાલુ હતું, હાથ ધોવાનું ને એ બધું પ્રોસિજર ચાલુ હતી. એ વખતે શરૂ થયેલું. અને થયું એવું કે મેં તમને કહ્યું એમ કે દેર વોઝ નો ઓડિશન, નો રીડિંગ, નથિંગ. એમણે મને અઠવાડિયા પહેલાં બોલાવેલો શૂટિંગના કે આપણે એક વર્કશોપ કરીશું, પણ સમહાઉ એમને થોડા ફાઇનાન્શિયલ ઇસ્યુઝ હતા. ટીમ બધી નક્કી થયેલી હતી એ છેલ્લી ઘડીએ ચેન્જ થઈને, એટલે હી કેપ્ટ વેરી બિઝી અને એ ન થઈ શક્યું વર્કશોપ. તો શૂટિંગના 1-2 દિવસ પહેલાં અમે બધા બેઠા હતા. જે ગોડસેનો રોલ કરે છે ચિન્મયભાઈ, એ કારણ કે મને બહુ જ બીક હતી કે ચિન્મય NSDમાંથી હતા, બહુ એક્સપિરિયન્સ હતા. રાજકુમાર સંતોષી, ગાંધી, બીજા બધાએ પહેલાં કરેલું હતું ઓન સ્ક્રીન. નસીર સાહેબ, નસીર સરથી માંડીને ગાંધી ફિલ્મમાં પેલા બેન કિંગ્સલેથી માંડીને ઘણા બધાએ ગાંધી કરેલા હતા. એટલે એક એ બીક હતી. દર્શનભાઈ, બીજું ગાંધીના આર્કાઇવલ લાઈવ વિડીયો ફૂટેજીસ પણ હવે તો ઇન્ટરનેટ પર અવેલેબલ છે. એટલે ઇટ વોઝ અ બિગ ચેલેન્જ ફોર મી કે લોકો સ્વીકારશે કે નહીં, સંતોષી સાહેબને ગમશે કે નહીં, સામેના એક્ટર સાથે મારું કેવું જેલઅપ થશે. ઘણા બધા માઇન્ડમાં કન્ફ્યુઝન્સ હતા. બાકી બધી તૈયારી, વજન ઉતારવાની, આ તે વગેરે વગેરે, એ તો બધી આપણે કરેલી જ હોય. કેરેક્ટર માટેની તૈયારી, સ્ક્રિપ્ટ વાંચેલી હોય તો બધું હોય જ. પણ સંતોષી સાહેબ સામે મેં ક્યારેય વાંચ્યો જ નહોતો ગાંધી. સો 2 દિવસ પહેલાં મેં કીધું કે સાહેબ ચિન્મય અહીંયા છે અને આપણે કોઈ રીડિંગ, કશું રિહર્સલ કશું થયું જ નથી, અને 2 દિવસથી શૂટ છે, તો એટલીસ્ટ આપણે થોડુંક રીડિંગ કરેલી હશે. એટલે કે હા, વાંધો નહીં. સો ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ અમે કે રિહર્સલ કે રીડિંગ જેવું એક સીનનું કર્યું, ખાલી 15, 20, 25 ડાયલોગ. અને એમણે કીધું કે નહીં, ઇટ્સ ગુડ, પણ તમે એમ કે ગાંધીજીના અવાજની મિમિક્રી ના કરો. યુ સ્પીક એઝ જેન્ટલ ઓલ્ડ મેન દીપક અંતાણી, એ રીતે જ તમે બોલો. ડોન્ટ મિમિક ગાંધીજી, ઓકે. નહીંતર તમે પણ થાકી જશો ને ઓડિયન્સ માટે પણ મોનોટોનસ થઈ જશે. દેટ વોઝ ધી ઓનલી ઇન્સ્ટ્રક્શન્સ. પહેલું જ શેડ્યુલ ચાલુ થયું, દેટ વોઝ ધી ક્લાઇમેક્સ સીન્સ, જે જેલમાં મારા અને ગોડસેના સંવાદો છે એ. એટલે સીધું એ જ શૂટ હતું. સો થોડોક વરીડ હતો. એ 5, 7, 8, 10 ટેક થતા, એટલે મને આમ મનમાં એમ હતું કે ચાલું સેટિસ્ફેક્શન નહીં થતું એમને, આટલા બધા ટેક થાય છે આમ તેમ. પણ પહેલા જ દિવસે એમના યુનિટમાં જે એમની સાથે પહેલાં કામ કરી ચૂક્યા છે એ લોકોએ એમના આસિસ્ટન્ટ્સ અને DOPને બધાએ કહ્યું કે ડોન્ટ વરી, તમે ચિંતા ના કરો, આ એમનું નોર્મલ છે.
એ અજય દેવગણ હોય તો 30-40 ટેક થાય છે. એટલે તમે ટેક્સ રેટેક્સમાં ટેન્શન નથી લેતા, એમની આ ટેવ જ છે. ઓકે. એટલે 5મા 7મા ટેકે બોલી નાખે ઓકે, પણ પછી ઓવર એક્ટ કરતા કરીને બીજા 5 ટેક કરી નાખે. એટલે પછી એ ડેવલપ થઈ ગયું. પણ હી ઇઝ એટલો બધો ઇન્વોલ્વ હોય છે કે એ સીન સમજાવતા એ પોતે રડી પડે ને એમની આંખમાંથી આંસુ નીકળી જાય. ઓકે. એટલે એક્ટર તરીકે આપણને એમ થાય કે એ આટલા બધા ઇન્વોલ્વ છે, એમનું જો આટલું બધું ઇન્વોલ્વમેન્ટ છે તો મારે કેટલું આપવું પડશે. એટલે જેને એમ કહેવાય કે નીચો વહી ગયો, જે કંઈ બેસ્ટ હતું એ મારું એ ફિલ્મમાં નીકળી ગયું. હવે નથિંગ મોર ટુ ડુ એબાઉટ ગાંધીજી, કે આનાથી વધારે સારું ગાંધી કદાચ હું ઇન ફ્યુચર નહીં કરી શકું. એટલો એમને એટલે એ એટલું માઇન્યુટલી ઓબ્ઝર્વ કરે કે આમાં એમ કે છે ને આપણે સ્માઇલ થોડુંક વાઇડ સ્માઇલ કર, હજી વધારે જે ગાંધીજીનું પેલું સ્માઇલ કર. પછી અમુક મેં કર્યું હોય જે એમને ગમ્યું હોય, એટલે ગાંધીજી મોટેથી હસતા એ એટલે કે ઓ વાલા સ્માઇલ દીપકભાઈ લાવો. ઓકે. અને સો મેની, એટલે આખો એપિસોડ થાય એટલું બધું તો ગાંધીજી વિશે તમે કેટલું બધું આમ આ આખી સફરમાં, ગાંધીજીની તમારી સફરમાં તમે કેટલું વાંચ્યું હશે એમનું, તમે એ આખી પ્રોસેસ કેવી રહી છે? નાટક માટે હોય કે કોઈ પણ માટે, પદયાત્રા તમે કરી એના માટે ભાગરૂપે હોય? વાંચન તો મેં એટલું બધું નથી કર્યું. ઓકે. પણ જેટલું થઈ શકે એટલું કર્યું છે. અને મેં તમને કહ્યું એમ મને જીસ્ટ પકડવાની ટેવ છે. એટલે મેં જોયું ઘણું બધું. એમની એક 4 કલાકની ડોક્યુમેન્ટરી છે, એ ગાંધી ફિલ્મ છે, બીજા જેટલાએ પણ ગાંધી કર્યું એ બધું મેં ખૂબ જોયું, વારે વારે જોયું, વાંચ્યું પણ ઘણી વસ્તુ મેં વારે વારે રિપીટેડલી વાંચી. અને એમાંથી હું જીસ્ટ પકડી શક્યો કે અહિંસાના એમના એક્ઝેક્ટ વિચારો કે કન્સેપ્ટ શું છે, કે એમના જે પણ 11 મહાવ્રત છે તેમને એમના કન્સેપ્ટ એક્ઝેક્ટલી કેમ છે, અથવા તો એમણે કેમ આમ કર્યું. આપણે એક્ટર તરીકે એમની સાયકોલોજી હું એ જ પૂછી રહ્યો, સમજવાની કોશિશ કરવી પડે કે એ કેમ આવું કરતા, કે આવું એમણે કેમ કર્યું. તો એ મને પ્રોસેસમાં એમને સમજવાની બહુ જ મજા આવી. અને એટલે આઉટ ઓફ ઇટ મને એમ થયું કે જો મેં આટલું બધું ગાંધી કર્યું છે તો એમની 150મી જન્મજયંતિ નિમિત્તે આઈ શુડ કોન્ટ્રીબ્યુટ સમથિંગ એઝ એ ગાંધી કેરેક્ટર. અને એમાં વિચાર કરતાં વાંચતા મને એમ થયું કે બહુ જ બધી કોન્ટ્રોવર્સી ઇન્ટરનેટ પર એમના વિશે ચાલી રહી છે, યુટ્યુબ પર ને વોટ્સએપ પર ને જુદી જુદી પોસ્ટ મને એમાં. તો એની ફેક્ટ્સ જાણીને મારે એનો જવાબ આપવો જોઈએ. અને એમ કરતાં મેં નાટક લખ્યું એમ કે ગાંધી હાજર હો, જેમાં જે કોઈ પણ કોમન વાદ વિવાદો ગાંધીજી વિશેના છે, ભગતસિંહની ફાંસી હોય કે હિન્દુ મુસ્લિમ હોય કે બ્રહ્મચર્ય હોય, એ બધાના જવાબ આપતું એ નાટક એક પાત્રીય હતું બનાવ્યું. તમે લખ્યું હતું, ડિરેક્ટ કર્યું હતું? કેરેક્ટર તો લગભગ 30 અચ્છા, પ્લે જ હતું. પણ મેઇનલી ઇટ વોઝ એ કોર્ટ રૂમ ડ્રામા. ઓકે. જેમાં મેહુલ બુચ વોઝ એડવોકેટનો રોલ કરતા હતા. ઓકે. અને હું ગાંધીજી. એટલે મેજોરિટી ટાઈમ અમે બંને સ્ટેજ પર હતા, પણ એના જે ફ્લેશબેક સીન્સ હોય કે તે દિવસે આવું થયું હતું, એમાં બીજા આર્ટિસ્ટોને બીજા સીન્સ હતા. રાઈટ. અને મુજીબ, શ્યામ બેનેગલ. મુજીબમાં એવું હતું કે શ્યામ બેનેગલની એક ડોક્યુમેન્ટરીમાં મેં પહેલાં ગાંધીજી કરેલું હતું. કારણ કે આ જે થયું સરદારવાળું, ઇન બિટવીન એક યુએસએના પ્રોડ્યુસર એમણે ગાંધીજી માય મેન્ટર નીલે દવે કરીને છે, એ શૂટ કરવા માટે એ અહીંયા ઇન્ડિયા આવેલા. અને એ અમારા મિત્ર વિજય ઠક્કરને ત્યાં ઉતરેલા. અને વિજય ઠક્કરે એ પોસ્ટ મૂકી કે ટુડે મીટ માય ફ્રેન્ડ ફ્રોમ યુએસએ મેકિંગ ફિલ્મ ઓન ગાંધીજી ને એવું બધું. સો આઈ એપ્રોચ્ડ. મેં તો વિજયભાઈ ગાંધીજી પર ફિલ્મ બને છે, જો ગાંધીજીનું કાસ્ટિંગ ના થયું હોય તો આપણું કહેજો યાર. અને કે સવાલ જ નથી, તારી જોડે મારે મિટિંગ કરાવવાની છે અને તું જ ધ્યાનમાં છે. અને નીલયભાઈને મળ્યા. સો દેટ વોઝ ધ ફર્સ્ટ ફિલ્મ
ઓન ગાંધીજી માય મેન્ટર. યસ. અને એ ઇન્ટરનેશનલી ઘણા બધા ફેસ્ટિવલ્સમાં ફરી અને સમહાઉ સેન્સરમાં એમાં ઇન્ડિયામાં ઇસ્યુ આવ્યા અને પ્રોડ્યુસર એગ્રી ના થયા એટલે એ થિયેટરમાં ઇન્ડિયામાં રિલીઝ ના થઈ પણ ઇન્ટરનેટ પર એ અવેલેબલ છે. એટલે એ ફિલ્મની અંદર મુંબઈનું યુનિટ હતું. ઓકે. એટલે શ્યામ બેનેગલને જ્યારે ડોક્યુમેન્ટરી કરવાની થઈ ત્યારે એના કાસ્ટિંગ ડિરેક્ટરે આ યુનિટના પ્રોડક્શન મેનેજરને પૂછ્યું કે તમે અમદાવાદમાં એક ગાંધીજીનો પ્રોજેક્ટ કર્યો તો એમાં ગાંધીજી કોણે કરેલું મને ફોટોગ્રાફ્સને ડિટેલને બધું મોકલને. સો દેટ વે એ ડોક્યુમેન્ટરીમાં શ્યામ બેનેગલની ડોક્યુમેન્ટરીમાં એક નાનકડું સીન હતો એ મેં કર્યો. એટલે મુજીબમાં એમણે ગાંધીજી ગોતવાનો નહોતો, એમણે સીધું મને બોલાવી લીધું. સો એમાં એક જ સીન હતો. ઓકે. પણ સાથેના એક્ટર્સ બધા ત્યાંના બાંગ્લાદેશના હતા, જી. બંગાળી એક્ટરો હતા જે ત્યાંના બધા લિજેન્ડરી એક્ટર્સ હતા, સિનિયર એક્ટર્સ હતા. એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને એટ ધ એજ ઓફ 85 યસ. શ્યામ બેનેગલ સીન ચાલતો હોય ત્યારે ઊભા હોય અને ધ્યાનથી જોતા હોય. એમની સાથે પણ મેકઅપ થયા પછી જસ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યા કે ગાંધીજી આ કરે છે. સો આટલા ડિસ્ટન્સથી અમે બે ખુરશીમાં બેઠા. એ મારી સામે 5 મિનિટ ખાલી જોયા કર્યું એમણે. હી જસ્ટ ઓબ્ઝર્વ મી અને પછી મેકઅપવાળાને એક નાનકડી ઇન્સ્ટ્રક્શન આપી કે આમ કરો અને પછી કે તમે ડાયલોગ જોઈ લીધા, સીન જોઈ લીધો. બધું હા સર કરી લેશો? બધું હા કરી લઈશું. રિહર્સલ કરી લીધું? બધું હા કરી લીધું. તો મારી સામે કરવાની જરૂર છે? બધું એઝ યુ વિશ સર. તો કે ના કંઈ વાંધો નહીં, આપણે ટેક કરીએ. ડાયરેક્ટ. એટલે દેટ વોઝ ઓલ્સો એ વિધાઉટ રિહર્સલ. ગ્રેટ. ગ્રેટ. પણ એમની જેને કહેવાય કે ટેકિંગની સિસ્ટમ ટ્રેડિશનલ છે કે એક માસ્ટર શોટ લઈ લેવાનો અને પછી એના જુદા જુદા કટ્સ લેવાના. જ્યારે સંતોષી સાહેબનું એવું માસ્ટર સીનવાળું નથી. શોર્ટ ડિવિઝન પરફેક્ટ હોય. આટલેથી આટલું અહીંયા, આટલેથી આટલું અહીંયા. રાઈટ. તમારા આના પછી ગોતી લો પછીના અપકમિંગ પ્રોજેક્ટ્સ કોઈ ચાલતા હોય તમે કહી શકો? ગોતી લો પછી મારી એક મહેચ્છા એવી છે કે આપણે સિંગર હેમુ ગઢવી, પદ્મશ્રી હેમુ ગઢવી, એની બાયોપિક મારે કરવી છે. આદિત્ય ગઢવી સાથે વાત થઈ છે અને હી ઇઝ રેડી ટુ પરફોર્મ એઝ હેમુ ગઢવી. એના જેવો જ દેખાય છે સેમ. ઓકે. એટલે આઈ એમ ઇન સર્ચ ઓફ એ ગુડ પ્રોડ્યુસર. બાઉન્ડ સ્ક્રિપ્ટ રેડી છે પણ થોડું એક્સપેન્સિવ છે કારણ કે એમની લાઈફ જર્ની છે એટલે ઘણા બધા કેરેક્ટર્સ છે, ઘણા બધા ગ્રુપ સીન્સ છે, થોડુંક મ્યુઝિક પર કામ કરવું પડેલું છે. એ વખતનો પીરિયડ ઊભો કરવાનો એટલે થોડું કોસ્ટલી પ્રોજેક્ટ છે અને હોપફુલી મને પ્રોડ્યુસર મળી જશે. યસ, થશે. અને થેન્ક યુ દીપકભાઈ, બહુ આનંદ આવ્યો તમારી સાથે વાત કરીને. 27મી જૂને ગોતી લો ફિલ્મ આવી રહી છે. એક સરસ મજાનું ગીત દીપકભાઈએ જ લખ્યું છે, ટાઇટલ સોંગ. એનું મેં ગઈકાલે જ મેં સાંભળ્યું. બીજી અને એક સરસ વાત એ ફિલ્મ વિશે એ કરવાની છે કે આ ફિલ્મમાં કોઈ હીરો હિરોઈન રાઈટ નથી. આ ફિલ્મમાં હીરો હિરોઈન ગીત ગાતા હોય ગાર્ડનમાં, પાછળ 25 ડાન્સર 15 ડાન્સર ડાન્સ કરતા હોય એવું પણ નથી. આ ફિલ્મમાં કોઈ વિલન પણ નથી જે આમ વિલનિશ બધું કરતો હોય કે હીરોની ને વિલનની ફાઇટ હોય, હીરો 10-15 જણાને ઉછળીને મારતો હોય એવી કોઈ અવાસ્તવિક ફાઇટ પણ આમાં નથી. ટિપિકલ 3 ભાઈબંધો હોય ને એની વાર્તાઓ જે અત્યાર સુધી આવી ગઈ એવું પણ નથી. સાસુઓ કે દેરાણી જેઠાણીની પણ વાત નથી અને છતાં પણ દરેક પરિવારને અસર કરે રાઈટ એવી વાત આ ફિલ્મમાં છે. વાવ, ઇન્ટરેસ્ટિંગ છે. ન જોયું હોય તો યુટ્યુબ ઉપર જોજો, ટીઝર જોજો, ગીત જોજો. હવે ટ્રેલર આવશે આઈ થિંક, એટલે અમે જ્યારે તમે જોતા હશો ઇન્ટરવ્યૂ ત્યારે આવી પણ ચૂક્યું હશે. અને 27મી જૂને ખાસ જોવા જજો. થેન્ક યુ દીપકભાઈ. થેન્ક યુ સો મચ, મજા પડી. યા. નમસ્તે મિત્રો, મારી સાથેની આ સિનેમા સાહિત્યની મુલાકાત પાર્થભાઈ સાથેની તમને કેવી લાગી
એ કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અને સાહિત્ય સિનેમાને સબસ્ક્રાઈબ કરજો. તો મારી જેમ બીજા અન્ય અભિનેતાઓ, દિગ્દર્શકો અને મહાનુભાવો સાથેની વાત તમને જાણવા, સાંભળવાની મજા પડશે.